म्यूजिक। रूपनी तारी जाहो जलाली जोई तारी आगळ स्वर्गनी पर्यो कोणी। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોને જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે, તમે જોઈ શકો છો। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ માં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જ રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે મિત્રો કોઈ પણ ટાઈપનો વિડીયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જે પણ ભાઈને મારી જોડે વિડીયો એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કહું છે, અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જોયું છે કે આપણે એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તે સોંગ્સ બનાવ્યું છે, તો સોંગ્સ તમારે એડ કરવાનું છે। તો સોંગ્સ તમારે કઈ રીતે એડ કરવાનું છે, સૌથી પહેલાં તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા રોલ્સની અંદર આવી જવું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમે કઈ દેવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જે ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે। પછી તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એનો તમારે એક ફોટો લઈ લેવાનો છે। પછી ઉપર 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી અને ફૂલ સ્ક્રીન કરી લઈશું। હવે તમારા ફોટાની અંદર એક ઇફેક્ટ લગાવવાનું છે। તો ઇફેક્ટ લગાવ્યા પહેલાં તમારે શું કરવાનું છે, આ ફોટાની લેન્થ આપણે આગળ જે બીટમાર્ક છે ત્યાં સુધી ખેંચી લઈશું, બરાબર। પછી આ ફોટા પર તમારે ક્લિક કરી રાખવાનું છે અને ફોટાના અર્થે નીચે તમે સોંગની ઉપર સેટ કરશો એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી તમારે આવી જવાનું છે જે ઓપ્શન છે બ્લરની નીચે જે ઇફેક્ટ વાળો એના પર ક્લિક કરી અને અહીંયા તમે જોઈ શકો છો આ જે હેક્સાગોન કરીને એક ઇફેક્ટ છે તો એના પર ક્લિક કરી અને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો તો કંઈક આ ઇફેક્ટનું સેટિંગ છે તે આવી જશે। તો આની અંદર તમારે થોડુંક સેટિંગ કરવું છે। તો સેટિંગ શું કરવાનું છે, તો એ તમે વિડીયો થોડુંક ધ્યાનથી જોજો એટલે તમારે જે ફોટાની અંદર ઇફેક્ટ બનાવી છે તે ઇફેક્ટ તમને બનાવતા આવડી જાય, બરાબર। તો તમે અહીંયા જે હું સેટિંગ કરું ને સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમે વિડીયો જોઈને તમારા ફોનની અંદર આ સેટિંગ છે તે તમે કરી લેજો એટલે તમારો ફોટો કમ્પ્લીટ બની જશે। તો એ નીચે તમને સાઇઝ જોવા મળશે, તો સાઇઝ અહીંયા 10 હશે તો એને આપણે અહીંથી કરી દઈશું 0.5। પછી નીચે આવી જવાનું છે અને નીચે તમને સોલ્ડ કરીને લખેલું જોવા મળશે, કલર 1 2 3 મળી જશે। તો જે બ્લુ કલર છે એના પર ક્લિક કરી બ્લેક કરી લઈશું, રેડ કલર છે એને પણ બ્લેક કરશું અને જે ગ્રીન કલર છે એને પણ બ્લેક કરી દઈશું। તો ત્રણેય કલરને બ્લેક કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય એટલે તમારે આની અંદર કંઈ નથી કરવાનું। હવે આવી જવાનું છે તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસિટીની અંદર અને ઓપેસિટી છે તે 100 છે તો એની જગ્યાએ આપણે એની ઓપેસિટી છે અહીંયાથી કરી દઈશું 20, બરાબર। 20 અથવા આપણે અહીંયા 15 કરી લઈશું, 15 કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે। આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, ફોટો છે ને તે નીચે તો આવી ગયો છે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંથી બહાર નીકળી જવાનું છે ને આવી જવાનું છે તમારે સીધું સોંગ્સ પ્રોજેક્ટની અંદર। સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશું તમને સોંગ્સ 1 અને સોંગ્સ 2 કરીને તમને જોશો બંને સોંગ્સ છે તે કમ્પ્લીટ જોવા મળી જશે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના પહેલા બે આંકડા છે 70, તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે જે સોંગ્સ 1 કરીને લેયર છે એના પર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે. લેયર્સમાં જઈ અને કોપી લેયર કરી લેવાનું છે અને અહીંથી બહાર નીકળી જશું અને સીધા આવી જશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તો આપણે એક બીટમાર્ક જોબ છે 0.18 સેકન્ડ, તો ત્યાં આવી જવું છે. લેયર્સમાં જઈ અને પેસ્ટ કરી લઈશું. આપણે સોંગ્સ લેયર છે એ કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. પછી તમારા સોંગ છે ને નીચે લાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કંઈ કાઢે અને એ ઉપર તમને એક લેયર જોવા મળશે ગ્લો ઇફેક્ટ કરીને, તો એનો આપણે બંધ હશે અને ચાલુ કરશો એટલે ગ્લોવાળી ઇફેક્ટ સાથે આપણે સોંગ્સ અહીંયા કમ્પ્લીટ બની જશે. બરાબર, તો આટલું કામ થઈ જાય તમારે આગળના બીટમાર્ક આવી જવું છે. જે બીટમાર્ક બે બીટમાર્ક જોવા મળશે 9.24 સેકન્ડે, તો ત્યાં તમારે આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયાર્સ જવું છે અને જે આપણે તમે જેનો પણ વિડીયો બનાવતો એનો તમારો ફોટો એને ફરીથી લઈ લેવાનું છે અને 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરશું. ફોટાને તમારે સૌથી નીચે કંઈ કાઢે અહીંયા સેટ કરવાનું છે, કંઈ કાઢે આપણો ફોટો સેટ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો. પછી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી અને એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. સ્ટેટસની લાસ્ટ સુધી લેન્થ થઈ જાય એટલે તમારે શું કહું છે, હવે તમારા આની અંદર શું કહું છે, આ ફોટાની અંદર આપણે એક HDR ઇફેક્ટ લગાવવાનું છે. તો HDR ઇફેક્ટ લેવા માટે તમારે થોડોક નીચે આવશો એટલે તમને HDR ઇફેક્ટ કરીને ગ્રુપ જોવા મળશે. એનો આપણે બંધ હશે એટલે ચાલુ કરવાનું છે. પછી તમારે ગ્રુપ પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો જે સૌથી લાસ્ટમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. એટલે ગ્રુપ છે તે આપણું અનગ્રુપ થશે, એટલે કે ગ્રુપ છે તે આપણું ખુલી જશે. તો એને અનગ્રુપ કરી લેવાનું છે એટલે આપણું ગ્રુપની અંદર HDR CC વાળી ઇફેક્ટ લાગી જશે. બિફોર આપણે તમે જોઈ શકો છો. બરાબર, કંઈ કારણે આપણો ફોટો તમને બતાવી દઉં. કંઈ કારણે આપણો ફોટો હતો ને કંઈ કારણે થઈ ગયું છે. તો આ રીતે આપણે કલર ગ્રેડિંગ સાથે આપણી ઇફેક્ટ છે તે HDR ઇફેક્ટ લાગી ગઈ છે. પછી તમારે શું કહું છે, હવે તમે ઉપર તમે જો આપણે સારી લખાવી છે તમે જોઈ શકો છો મળ્યું છે તેની મજા માણો વળી. આપણે કંઈ કારણે આપણે શાયરી બને છે, શાયરી તમે જોઈ શકો છો. તમારી રીતે તમે બીજી શાયરી પર લગાવી શકો છો. આપણે જે સારી લગાવી છે એ કમ્પ્લીટ લખેલી છે તમે જોઈ શકો છો. અહીંયાથી તમે તમારી રીતે ચેન્જીસ કરી શકો છો અને ઇમોજી પણ તમે ચેન્જીસ કરી શકો છો. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કહું છે, આની અંદર આપણે સોંગ્સ લગાવ્યું છે. તો સોંગ્સ લગાવવા માટે અહીંયાથી પણ બહાર નીકળી જશું અને ફરીથી આપણે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જવું છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો આગળ આવશો એટલે તમને અહીંયા જોઈ શકો છો એક સોંગ્સ લેયર 2 કરીને એક લેયર જોવા મળશે. તો લેયરને તમારે સિલેક્ટ કરવાનું છે. લેયર્સ પર જઈ અને કોપી લેયર કરી લઈશું. કોપી કરી અહીંથી બહાર નીકળી જઈશું અને ફરીથી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર આવવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે આગળના બીટમાર્ક આવી જવું છે, જે ડબલ બીટમાર્ક છે ત્યાં લેયર ઓફ જઈ અને પેસ્ટ ક્લિક કરશો. આપણે સોંગ્સ લેયર છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કમ્પ્લીટ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા સોંગ્સ આપણી કમ્પ્લીટ આવી ગઈ છે. તો હવે આની અંદર શું કરશું, હવે તમારે આની અંદર એક કામ કરવાનું છે. આપણે ડબલ બીટમાર્ક ફરીથી આવી જશું, +10 પર ક્લિક કરી મીડિયાર્સ જશું અને મેં તમને આ રીતે બ્લેક્સનો વિડીયો આપ્યો છે તેને તમારે એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને 50 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે. લાઇટર જઈને આપણે અહીંયા લાઇનર ડોઝ કરી લઈશું. કંઈ કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અને તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે અને વિડીયોની જે વધારે પણ લેન્થ હોય અહીંયાથી કટ કરી દઈશું. આટલું કામ થઈ જાય તમારે શું કહું છે, આ અંદર આપણે હવે શેક ઇફેક્ટ લગાવવાનું છે. આપણે કે વિડીયો ઇફેક્ટ લગાવવાનું છે. તો વિડીયો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહું છે, અહીંયા તમારે ડબલ બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. તમને જો ઇફેક્ટ ગ્રુપ કરીને એક લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને અહીંયા પણ તમે જોશો અનગ્રુપ કરીને એક લખેલું જોવા મળશે સૌથી લાસ્ટમાં. તો એના પર ક્લિક કરશો એટલે આપણું ઇફેક્ટનું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો. તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બનાવતા શીખવું છે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તમે જે કોમેન્ટ કરશો એવો આપણે વિડીયો તમને બનાવતા શીખવાડશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમારે જેવો પણ વિડીયો બનાવો એ કોમેન્ટ કરી દેજો. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. अपनी तारी जाओ जला તો તમે જોઈ શકો છો અત્યારે જે આ સોંગ છે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એના પર આપણે જોરદાર સ્ટેટસ છે તે બનાવી દીધું છે. તો તમે પણ આવું સ્ટેટસ બનાવીને ઇન્સ્ટાગ્રામ અથવા કોઈ પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરશો તો ત્યાં તમે સારા એવા વ્યૂઝ અને સારા એવા ફોલોઅર્સ છે તે ગેઇન કરી શકો છો. તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે 16 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે.
અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારા વિડીયોને સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને મિત્રો નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. અને જો મિત્રો તમારા વોટ્સએપ સ્ટેટસ ફાટી જતું હોય તો એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવવાનો છે અને વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે. તો મિત્રો એ વિડીયો જોઈ લીધો. તમારા વોટ્સએપ 100% HD સ્ટેટસ મૂકતા છે તે તમે શીખી જશો તો એ વિડીયોને જરૂરથી જોઈ લેજો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ બીજા વિડીયો મળશે ત્યાં સુધી જય માતાજી.